તેઓ સજેસ્ટ શું કરે છે કે કઈ એટલે રીતે આમાં ઇન્વેસ્ટમેન્ટ જનરલ બિહેવિયર છે ને એ આપણી ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ આપણી પાસે હતા કે LIC છે, ફિક્સ ડિપોઝિટ છે, PPF છે. રાઈટ. હવે એ ઇન્સ્ટ્રુમેન્ટ જ્યારે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી ને ત્યારે ચાલતા હતા અને પૈસા બચાયેલા હોય. પૈસાના બચાવવાની બે રીત હોય. એક હું સેવિંગ કરું ને બીજું ઇન્વેસ્ટમેન્ટ કરું. સેવિંગ છે ને મારા પૈસા એટ પાર ચાલ્યા કરે. 7-7.5% ઇન્ફ્લેશન ચાલે છે અને FD 7-7.5% ચાલે છે કે PPF 7.6% મળે છે અત્યારે. તો એ બધી છે ને એ સેવિંગ નહીં થાય. તમારે ત્યાં પૈસા ગ્રો નહીં થાય. તમારે એવા ઇન્સ્ટ્રુમેન્ટ શોધવા પડે છે ઇન્ફ્લેશનને બીટ કરતું હોય. બરાબર. એમાં મ્યુચ્યુઅલ ફંડ છે, SIPs છે, એ દે આર ધ અત્યારના સમયમાં ઘણું મેજર પ્લે કરે છે. આ મ્યુચ્યુઅલ ફંડ વિશે સમજાવો થોડું, કારણ કે એના વિશે ખૂબ વાતો થાય છે. એડવર્ટાઇઝમેન્ટ્સ ને એ બધું પણ ખૂબ પ્રસ્તુત થતું હોય છે. ફિનાન્સ પ્લાનર્સ પણ બધા લગભગ સજેસ્ટ કરતા હોય છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે કામ કરે છે, એ શું છે અને એમાં જ રોકાણ કરવાનું આજકાલ કેમ સૂચવવામાં આવે છે? મ્યુચ્યુઅલ ફંડ છે ને એ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઓફ ઇન્ડિયા નામની એક આખી ગવર્નિંગ બોડી છે, આખી એમને મેનેજ કરે છે. જેમાં અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ હોય. દાખલા તરીકે કોટક છે, HDFC છે, ICICI છે, એ દરેકના પોતાના ફંડ હાઉસ હોય. ફંડ હાઉસના મેનેજર્સ હોય અને સેબીએ છે ને એક આખું ફ્રેમવર્ક નક્કી કર્યું છે કે મ્યુચ્યુઅલ ફંડ જે AMC હોય, એસેટ મેનેજમેન્ટ કંપની જેને કહેવાય, એણે શું ધ્યાન રાખી કેવા કેવા ફંડ એણે મૂકવા પડે. કે મુખ્યત્વે છે ને મ્યુચ્યુઅલ ફંડમાં બેઝિક 4-5 કેટેગરીઝ આપણે એને ડિરાઈવ કરી શકીએ. તો એક તો છે ડેટ ફંડ કે જેમાં વોલેટિલિટી ઓછી હોય અને એક સ્ટેગ્નન્ટ રિટર્ન આપ્યા કરે. બીજું, જે લોકોને થોડું રિસ્ક ઓછું જોઈએ છે તો એમાં એસેટ એલોકેશનનો ભાગ એક થાય કે એમાં ઇક્વિટી અને ડેટનો કેટલો રેશિયો હોવો જોઈએ. તેના માટે ઇક્વિટી ડેટ ફંડ્સ આવે, જેને હાઇબ્રિડ કેટેગરી કહે છે. પછી આવે પ્યોર ઇક્વિટી. તો એમાં પ્યોર ઇક્વિટીમાં લાર્જ કેપ ફંડ્સ આવે, લાર્જ એન્ડ મિડ આવે, મિડ કેપ ફંડ આવે, સ્મોલ કેપ ફંડ આવે અને બીજા થીમેટિક ફંડ જે તે AMC ટાઈમ ટુ ટાઈમ કાઢતી હોય. કન્ઝમ્પશન ફંડ છે કે ડિફેન્સ ફંડ છે. એ ખાલી ડિફેન્સ ફંડ હોય, ખાલી ડિફેન્સ ફંડના સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, એવું અલગ અલગ હોય. એટલે આખો છે ને એક મહાસાગર છે મ્યુચ્યુઅલ ફંડનો. હવે તમારા માટે કયું યોગ્ય છે ને એ તમારે એકવાર બેસીને સમજવું પડે. અમારા જેવા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છે કે ફાઇનાન્શિયલ પ્લાનરની મદદ લેવી પડે. મારા માટે કયું ફંડ યોગ્ય છે. આપણે શું જનરલી મોટે ભાગે બધા લોકોને એ છે ને રેટને ચેસ કરીએ છીએ કે કેટલું રિટર્ન મળે છે. એકચ્યુઅલી રેટને ચેસ નથી કરવાનો. ચેસ મારી ડિમાન્ડ કરવાની છે કે મારી ડિમાન્ડ કેટલા રૂપિયાની ક્યારે છે અને કયા ઇન્સ્ટ્રુમેન્ટથી એ થઈ શકશે. હવે બીજો પ્રશ્ન તો મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે મેનેજ કરે. તો મ્યુચ્યુઅલ ફંડ છે ને એક આખું પૂલ બનાવે. દાખલા તરીકે હું લાર્જ એન્ડ મિડ કેપ ફંડમાં કોઈનામાં પૈસા આપું છું અત્યારે, તો એ જે કેટેગરાઇઝ થયેલું હોય ને નિફ્ટી 500 સ્ટોક્સ કે નિફ્ટી લાર્જ એન્ડ મિડ કેપની આખી ફ્રેમવર્ક બની હોય, એના જ દાયરામાં જઈને ફંડ મેનેજરે પોતે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. ફંડ મેનેજર છે ને એ બહુ જ એક્સપર્ટ અને આ ઇન્ડસ્ટ્રીઝના ફાઇનાન્સના સુપ્રીમ એજ્યુકેટ થયેલા લોકો હોય કે જેનું આ લોકોનું પુષ્કળ થીસીસ હોય. દાખલા કે આપણે પ્લેનમાં જતા હોઈએ તો પાયલટ પર આપણે ભરોસો રાખીએ છીએ ને કે પાયલટ આપણને પહોંચાડી દેશે. એમ ફંડ મેનેજર્સ આર વેરી વેલ ટેકનોલોજીકલ એડવાન્સ અને વિથ ગ્રાન્ડ નોલેજ ઓફ ધ થીમ હોય એમની પાસે. એવરી ડે એ લોકોની સવારે 8:30 મિટિંગ મળે, એના પર શું કરવું એનું કાર્યક્રમ નક્કી થાય. જે બી મ્યુચ્યુઅલ ફંડ તમે લો એનું ડે ટુ ડે એની NAV આવે. એટલે આ મ્યુચ્યુઅલ ફંડ બહુ જ ટ્રાન્સપરન્ટ છે. કારણ કે માર્કેટ ઘટે ને એની સાથે રોજે રોજ એનું બેલેન્સ શીટ બને મ્યુચ્યુઅલ ફંડની. રોજે રોજ એની NAV બહાર પડે. એ NAV પરથી તમારું ઇન્વેસ્ટમેન્ટ નક્કી થાય. દાખલા તરીકે કોઈ કંપનીની NAV જ્યારે શરૂઆતમાં આવે ત્યારે 10 રૂપીસની હોય. હું ₹1,00,000 રોકું તો મને એની સામે 1000 યુનિટ મળે. એટલે એ NAV ડિવાઇડેડ બાય યોર ફંડ એમ કરીને તમે નેટ એસેટ વેલ્યુથી તમારા પૈસા અંદર એન્ટર થાય. એટલે SIP છે ને જે આપણે કહીએ કે સજેસ્ટ આપણે કરીએ SIP કેમ સારી, તો માર્કેટ છે ને ઉપર જાય કે નીચે જાય, તમારી SIP સતત ચાલુ હોય ને એટલે કોસ્ટ ઓફ એવરેજિંગની ઇફેક્ટથી છે ને એ તમને 3-5 વર્ષે એવો સીન થઈને ઊભો રહે ને કે તમારી વેલ્યુએશન ઉપર હોય અને તમારો પ્રાઇસ છે ને એ કાયમ નીચે જ ચાલતો હોય. એટલે કોઈ દિવસ તમારા માર્કેટ ઘટે ને તો બી તમે જે ઇન્વેસ્ટ કર્યું હોય ને
ત્યાં સુધી એ તમારી વેલ્યુ તમારે અડવા જ પાછી ના આવે એમ. હમ. કે દાખલા તરીકે મેં ધીમે ધીમે 10,000ની એસઆઈપી કરી, 5 વર્ષથી મેં 15 લાખ રૂપિયા મારા ભેગા થયા, તો મારું વેલ્યુએશન 3-5 વર્ષે છે ને એ કાયમ મારી કોસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ કરતાં કાયમ ઉપર રહેશે. બરાબર છે. જે પાવર છે ને, જે ફ્યુચર વેલ્યુને અમે સૂત્ર મૂકીએ છીએ કે એફ ઇઝ ઇક્વલ ટુ 1+R પાવર બાય એન. એટલે પાવર બાય એન એટલે જે બી ફંડ, જે બી રિટર્ન છે ને, એને પાવર ક્યાંથી મળે છે? નંબર ઓફ યર્સથી મળે છે. The longer you invest, the early you invest will definitely help you એમ. અને આપણે કહીએ મ્યુચ્યુઅલ ફંડમાં રિસ્ક છે, એ રિસ્કને આપણે સમજીએ રિસ્ક કોને કહેવાય. જી, કારણ કે મોટે ભાગે એવું થતું હોય છે કે એવું કહેવાય છે કે પેલું